દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ ગ્રામ્યના ધોરાજી ખાતે આજે બપોરના સમયે ગોઝારો અકસ્માત સામે આવ્યો છે, જેમાં દાદી અને પૌત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। છેલ્લા થોડાક સમયથી જે રીતે યમરાજ બનીને રસ્તાઓ પર ડમ્પરો બેફામપણે ચાલતા હોય છે, થોડા દિવસ પહેલાં જ આપણે ભાવનગરમાં ઘટનાક્રમ જોયો, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું। ત્યારે અવારનવાર આ ડમ્પરોની ગતિ છે તેના કારણે માસૂમ નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આવું જ કંઈક ફરી એકવાર આજે ધોરાજીના જૂનાગઢ ફાટક પાસે જોવા મળ્યું, જેમાં ડમ્પરે બાઇકને અડફેટે લીધું ને આમાં 3 જણા સવાર હતા, જેમાં 1 વર્ષના પૌત્ર અને દાદીનું મોત નીપજ્યું છે, જ્યારે જે બાઇક ચાલક હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ ગ્રામ્યની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં મૃતકની ઓળખ થઈ હોવાની માહિતી મળી રહી છે। સુમીબેન રાજુભાઈ સોલંકી અને સાથે 1 વર્ષીય માસૂમ પ્રિન્સ છે તેનું મૃત્યુ થયું છે, જ્યારે રાકેશભાઈ નામના જે વ્યક્તિ હતા જે બાઇક ચલાવી રહ્યા હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે। આ ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। લોહીના ખાબોચિયા રસ્તા પર ભરાઈ ચૂક્યા હતા ને આ ઘટનાથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો, જેમાં આ ડમ્પર બેફામ ચલાવનાર ડમ્પર ચાલક હતો તે ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ ધોરાજી પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હવે આ બેફામ ડમ્પર ચાલકે જે કૃત્યને અંજામ આપ્યો છે, જે પરિવારનો માળો વિખેર્યો છે, તેની શોધખોળ હવે હાથ ધરવામાં આવી છે। જોવાનું રહે કઈ રીતની કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે, કેટલા જલ્દી આરોપી સુધી પહોંચવામાં આવે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।